प्रकरण 19 साधना में आवश्यक सद्गुण। प्रथम 19 प्रथम वचनामृत है। साधन में सफलता कब? निद्रा दृढ़, आहार में दृढ़, आसन में दृढ़ होय, साधन में है सफलता, साधक साचो होय। કેટલાય લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે અમે સાધન તો બહુ કરીએ છીએ, તેમાં ઘણો સમય આપીએ છીએ, પણ સફળતા મળતી નથી, સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, આત્મસાક્ષાત્કાર થતો નથી, પ્રભુ પ્રાપ્તિ થતી નથી. આ દોહામાં પૂજ્યશ્રી સાચા સાધકને સાધન સફળતા ક્યારે પ્રાપ્ત થાય તે સ્પષ્ટ કરી દે છે. સાચા સાધકે અતિ આવશ્યક નિદ્રા લેવી જોઈએ. અનિયમિત રીતે નિદ્રા લેવી કે વધારે પડતી નિદ્રા કરવી ન જોઈએ. તે જ રીતે યોગ્ય આહાર લેવો જોઈએ. સ્વાદ ખાતર વધારે ભોજન ન લેવું જોઈએ કે ખોટી રીતે ભૂખ્યા પણ ન રહેવું જોઈએ. વળી પરમાત્માની ઉપાસના માટે એક આસન પર સ્થિરતાથી બેસવું જોઈએ. આમાં પણ નિયમિતતા રાખવી જોઈએ. સમય, સ્થાન અને સ્થિરતા બરાબર જાળવવા જોઈએ. આમ નિદ્રા, આહાર અને આસનમાં નિયમિતતા અને દ્રઢતા હોય તો સાચા સાધકને જરૂર સફળતા મળે જ. આના પરથી ઔપસિદ્ધાંતિક રીતે સૂચિત થઈ જાય છે કે જો નિદ્રા, આહાર અને આસનમાં દ્રઢતા નહીં હોય તો પરિશ્રમ અને સમય આપવા છતાં સાધનમાં ક્યારેય સફળતા મળવાની નથી. વળી સાધક પણ સાચો હોવો જરૂરી છે. માત્ર દેખાદેખીથી કે કૌતુક ખાતર અંદરની તીવ્ર ઈચ્છા વગર જ સાધન કરનારને પણ સફળતા નહીં મળે. સાધક સાચો હોય એટલે કે પરમાત્માની પ્રાપ્તિ માટે ખરેખર ઉત્સુક હોય, સિદ્ધિ માટે ખરેખર ભૂખ હોય, કરેંગે યા મરેંગેનો દ્રઢ સંકલ્પ ધરાવતો હોય અને ઉપર જણાવેલ ત્રણેય બાબતોમાં સુદૃઢ હોય તો તેને અવશ્ય સફળતા મળે છે. वचनामृत 2 वचन पालन। किसी को वचन न दे और दे तो जीवन भर पालन करे। वचनનું પાલન કરવું તે સત્ય પાલન છે. વચન ભંગ અસત્ય આચરણ છે. માટે જો કોઈને પણ વચન આપો તો તેનું જીવનભર પાલન કરવું જોઈએ. શ્રી રામકૃષ્ણ પરમહંસ દેવે યદુ મલિકને ઘરે આવવાનું વચન આપ્યું, પરંતુ મુલાકાતી ભક્તોના વધારે આગમનના કારણે રાત સુધી જઈ ન શક્યા. યદુ મલિકે માન્યું કે ભગવાન કોઈ કાર્યવશતાને કારણે નહીં આવી શક્યા હોય, પરંતુ પરમહંસ દેવને યાદ આવતા જ હોડીમાં બેસી તેમને ઘેર પહોંચ્યા. પહેલાંના સમયમાં ડેલાને ધક્કા મારે તો બારણા વચ્ચે થોડી જગ્યા થતી. રામકૃષ્ણ ભગવાને તેમ કરતાં થોડી જગ્યા થતાં પગ મૂકીને કહ્યું, યદુ મલિક, હું તમારે ઘેર આવી ગયો છું. યદુ મલિક બીજે દિવસે દક્ષિણેશ્વર પહોંચ્યા તો તેમને ખબર પડી કે પરમહંસ દેવે પોતાનું વચન પાળ્યું હતું. તેને રંજ થયો કે પોતે ગુરુ વચનમાં વિશ્વાસ ન કર્યો અને ભગવાન દરવાજેથી જ ચાલ્યા ગયા. આ સત્ય પાલન છે. वचनामृत 3 परमार्थ साधना और यम नियम। जिनको परमार्थ साधना है उनको यम नियम का सतत पालन करना चाहिए. यम 5 है: सत्य, अहिंसा, अस्तेय, ब्रह्मचर्य और अपरिग्रह। सत्य, जैसा देखा हो, जैसा सुना हो, जैसा अनुमान किया हो वैसा ही वाणी से कथन करना और मन में धारण करना सत्य है. जो प्राणियों के नाश का कारण बने यह वचन कदापि सत्य नहीं होता. अहिंसा, मन से, वाणी से और तन से किसी भी समय में किसी भी प्रकार से जीवों को न सताना,
ही अहिंसा है। यह समझना कि पूर्वानुकूल सब निर्माण होता है। अस्तेय चोरी नहीं करना, इसमें काम चोरी और वचन चोरी भी समाविष्ट है। ब्रह्मचर्य બિંદુપાત ન થાય તેવી મનની દ્રઢ સ્થિતિ ગૃહસ્થ માટે ઋતુકાળમાં સ્વભાર્યા સાથે ધર્મતઃ સંગમ કરવો તે પણ બ્રહ્મચર્ય ગણાય છે. અપરિગ્રહ અત્યંત અને અનિવાર્ય જરૂર ન હોય તેવી વસ્તુઓનો સંગ્રહ સર્વથા ન કરવો તે અપરિગ્રહ. તો આ 5 નિયમો છે, એનું જીવનમાં પાલન કરવું જોઈએ. વચનામૃત 4 कुछ बनो नहीं, आत्मोन्नति का पहला और छेल्ला मार्ग है बनना नहीं, अर्थात अहम का उदय न हो. असली को नकली न बनाओ. मूળ ચેતન જીવ ઈશ્વરનો અંશ હોવાથી નિર્મળ છે, તે અસલી છે. અહંકાર પ્રકૃતિની પેદાશ છે. આથી ચેતન અંશને અહંભાવયુક્ત ન બનાવો તો આત્મોન્નતિ જરૂર થશે. वचनामृत 5 उदारता और क्षमा. अपमान होने पर प्रतिकार की भावना लाना नहीं और खेद करना नहीं. भूले हुए को सन्मार्ग पर लाना, न तो तिरस्कार करना. પૂજ્ય શ્રી અહીં આપણને અપમાનિત સ્થિતિમાં ઉદારતા અને ક્ષમાભાવ રાખવા જણાવે છે. કોઈ આપણું અપમાન કરે તો તુરત આપણે અપમાન કરનારનું અપમાન કરી નાખીએ છીએ. સામે અપમાન તો ન કરવું, પણ મનમાં પણ પ્રતિકારની ભાવના ન થઈ આવે તે માટે સાવધ રહેવા જણાવ્યું છે. વળી અપમાનનો વળતો જવાબ ન આપવાથી મનમાં ખેદ થયા કરે તે પણ ન કરવા ગુરુદેવ જણાવે છે. ખેદ એક પ્રકારનો પરવશ થતો પ્રતિકાર જ છે, માટે પ્રસન્નતા જાળવી રાખવી. આપણે સાચા હોઈએ અને સામી વ્યક્તિએ ગેરસમજથી ખોટો માર્ગ ગ્રહણ કરી આપણું અપમાન કરી નાખ્યું હોય તો તેનો જરા પણ તિરસ્કાર કર્યા વગર તેને પ્રેમથી સાચા માર્ગે લાવવા પ્રયત્ન કરવો. આમ નકારાત્મક ભાવો, અપમાન કરવાની વૃત્તિ, ખેદ કે તિરસ્કાર એનાથી તો બચવું જ, પણ વિધેયાત્મક ભાવો એટલે કે ઉદારતા, સહિષ્ણુતા અને સામાન્ય સન્માર્ગે લાવવાની તત્પરતા આ અપનાવવા. તો આ વિધાયક ભાવોને ધારણ કરવાનું પૂજ્યશ્રી આપણને જણાવે છે. આધ્યાત્મિક માર્ગે ઉન્નતિ સાધવામાં આ વાત સહાયક બને છે. આથી જ કહ્યું છે, જો તુજકો કાંટા બુએ તું દે ઉસકો ફૂલ. वचनामृत 6 भोजन किस लिए? जीने के लिए भोजन करना चाहिए, भोजन के लिए जीना नहीं. तात्पर्य कि जीवन निर्वाह के लिए ही भोजन करना चाहिए और इसीलिए भोजन सादा होना चाहिए. આ બહુ પ્રસિદ્ધ વાક્યનું તાત્પર્ય ધ્યાન ખેંચે છે. ભોજન સ્વાદવાળું નહીં પણ સાદું જરૂરી છે. તેથી સત્વગુણ વધે છે અને સાધન સારી રીતે કરી શકાય છે. 7મું वचन दोष दर्शन और तिरस्कार से बचो. मनुष्य के दोष देख कर उनकी घृणा नहीं करनी चाहिए. उनकी सद्बुद्धि होवे इसके लिए भगवान से प्रार्थना करनी चाहिए. पुत्र पुत्री, भाई बहन, माता पिता, मित्र, ઉદાસીન કે શત્રુ ગમે તેમાં કોઈક દોષ કે મર્યાદા જણાય તો તેની ઘૃણા કે તિરસ્કાર કરવાથી તે દોષ કે મર્યાદા દૂર નહીં થાય, ઉલટાનું વેર થશે. પૂજ્યશ્રી કહે છે કે પરમાત્માને પ્રાર્થના કરવાથી તે દૂર થશે. પરમાત્મા પ્રાર્થનાનો એક પ્રભાવ છે કે ભગવાન દોષ મર્યાદા દૂર કરી તેને જરૂર સદ્બુદ્ધિ આપે છે. 8મું वचनामृत भक्त साधक मिताहारी. जिसमें सच्ची भक्ति हो उसे शरीर निर्वाह के लिए
पर्याप्त आहार ही लेना चाहिए। शरीर बहुत कम और किसी भी प्रकार के आहार पर नभ सकता है। कम खाने से मरने वालों का प्रमाण अधिक खाने से मरने वालों के प्रमाण से बहुत कम होता है। अजीर्ण से और अधिक खाने से बहुत रोग होते हैं। ગીતાજીના 6ઠા અધ્યાયમાં સાધક યોગીએ યુક્તાહાર થવાનું લખ્યું છે. તેમાં દેહ ટકી રહે તેટલા સાત્વિક આહારનું સૂચન છે. આવા આવશ્યક આહારથી શરીર અને મન હળવા રહે છે અને નામજપ, પ્રભુ ધ્યાન વગેરે સારી રીતે થઈ શકે છે. વધુ ખાનાર રોગી બનીને વહેલા મરે છે. રુદ્રીમાં અન્ન અને પીણાને रुद्रोना बाण कया छे। वचनामृत 9। पंच विषयों से विमुक्त रहो। ईश्वर यदि मिल जाए तो पहले उन्हें पूछ लेना कि यदि प्राणी, पशु या कीटक को एक विषय का भोग भोगने पर उस योनि की प्राप्ति हुई है तो मनुष्य शरीर जिसमें 5 विषयों के भोग भोगे जाते हैं उसको प्राप्त करके अब फिर हमें किस योनि प्राप्त कराओगे? तात्पर्य यह है कि मनुष्य शरीर में यदि 5 विषयों के भोग किया जाए तो कीट, भ्रमर और पशु से भी बदतर परिणाम भुगतना पड़ेगा। એટલે કે નિષ્કર્ષ એ છે કે કલ્યાણ જે લોકો ઈચ્છે છે પોતાનું, એણે પંચેન્દ્રિયના ભોગોથી मुक्त રહેવું જોઈએ। वचनामृत 10। साधन में निष्ठा। साधन निश्चयात्मक होना चाहिए। निष्ठा के बिना जो साधन होता है वह तो परिश्रम मात्र होता है। साधन की मर्यादा पछी जणावी छे। ज्ञान किसका होता है? ईश्वर का। अगर परमात्मा का साक्षात्कार हो जाए तो फिर भक्ति की जरूरत नहीं रहती। ईश्वर प्राप्ति भक्ति से होती है। भक्ति में श्रद्धा मुख्य है। श्रद्धा अंध है, अनुमान से अनुभव होता है। यदि किसी के साथ घनिष्ठ संबंध रखना है तो 2 बात याद रखनी चाहिए। या तो उसे अपना बना लो, दूसरा या तो तुम उसके बन जाओ। प्रवचन पुंज में प्रथम उपाय ने मरकट न्याय तथा बीजा उपाय ने मार्जार न्याय तरीके पूज्यश्रीए दर्शावेलू छे અને આપણે જ ભગવાનના બની જવું તે વધારે સારા ઉપાય તરીકે દર્શાવેલ છે। ज्ञान जो है वह स्वतंत्र है। ज्ञान की परिधि वह बुद्धि की परिधि है और ईश्वर बुद्धि से भी पर है और बुद्धि से भी पर आराम है। भगवान सर्वना आराम छे એટલે ભગવાન બુદ્ધિથી પર એટલે બુદ્ધિ से भी पर आराम है। भगवान कृपा साध्य है, साधन साध्य नहीं है। हमारे पास साधन ही नहीं है और जो साधन है उनसे वे परे है। आशय ये छे कि ज्ञान, तप, योग वगैरह भगवान ने प्राप्त करवाना साधनों मानवामां आवे छे। भगवाने श्रीमद् भगवत गीता में आ बधा साधनोथी पोते प्राप्त थता नथी तेम स्पष्ट ज जणाव्युं छे। ना हम वेदैर्न तपसा न दानेन चेज्येया भक्त्या त्वनन्या शक्य अहमेवं विशोर्जुन। 11 अध्यायना 53 અને 54 શ્લોકમાં છે। वળી उपनिषदमां पण कह्युं छे कि न अयम आत्मा प्रवचने न लभ्यो न मेधया न बहुना श्रुतेन। अर्थात आ परमात्मा प्रवचनथी प्राप्त थता नथी बुद्धिथी के नथी बहु ज्ञानथी प्राप्त थता। वળી यमेव एष वृणुते तेन लभ्यः એટલે કે જેને પરમાત્મા પસંદ કરે છે તેના દ્વારા જ તે પ્રાપ્ત થાય છે એમ કહ્યું છે। શ્રીમદ રામાનુજાચાર્યજી સ્પષ્ટ કરે છે કે ભગવાન કોનું વરણ કરે છે? ભગવાન તેનું જ વરણ કરે છે કે જે ભગવાનનું વરણ કરે છે, જે ભગવાનનો પ્રિયતમ હોય છે।
શ્રી ભાષ્યમાં એમણે લખ્યું છે, પ્રિયતમ એવહિ વર્ણયો ભવતી યસ્યાયમ નિરતિશય પ્રિય સ એવાસ્ય પ્રિયતમો ભવતી. આમ ભગવાનનું વર્ણન કરવું એટલે તેના તરફ રાગાત્મક ભક્તિ રાખવી, પ્રેમ રાખવો. આમ ભક્તિથી જ ભગવાન પ્રાપ્ત થાય છે. શ્રી રામચરિત માનસમાં 12 મુખ્ય ઋષિઓએ અને ભક્તોએ ભગવાનની અનપાયની ભક્તિ જ માંગી છે. આમ ભક્તિ ભગવાનની જ કૃપાથી મળે છે. આમ ભગવાન કૃપા સાધ્ય જ છે એ સ્પષ્ટ બની રહે છે. જ્ઞાન, યોગ, તપ, કર્મ, સમાધિ આ સર્વ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરો સુધી કાર્ય કરે છે. માટે પૂજ્યશ્રીએ સ્પષ્ટ વાત કરી છે કે આપણી પાસે સાધન નથી. જે સાધનો કહેવાય છે તેનાથી પરમાત્મા પર છે. યજ્ઞ, દાન, તપ વગેરેથી આંશિક સિદ્ધિઓ મળે છે. આમ પરમાત્મા ઉપરયુક્ત કોઈ સાધનથી મળે તેમ નથી. ભક્તિ પ્રભુ કૃપાએ જ મળે છે અને ભક્તિથી જ ભગવાન મળે છે. તેથી ભગવાન તેમની કૃપાએ જ મળે છે તેમ ફલિત થાય છે. આમ ભગવાન સાધન સાધ્ય નથી પણ કૃપા સાધ્ય જ છે એમ સિદ્ધ થાય છે. અંતઃકરણ કી શુદ્ધિ યહી શરણાગતિ હૈ. તાત્પર્ય એ છે કે જ્યાં સુધી જગતની કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રિય, સુંદર કે પ્રાપ્ય લાગે ત્યાં સુધી સાચા અર્થમાં પરમાત્મા આપણને પ્રિય નથી. પરમાત્માનું વરણ ત્યાં સુધી સાધકે કર્યું જ નથી, એટલે કે શરણાગતિ જ નથી. શરણે છું એમ બોલીએ શરણે ગયા ન કહેવાય. બોલવાથી શરણ નથી મળી જતું. અંતઃકરણની સંપૂર્ણ શુદ્ધિ, પ્રકૃતિની કોઈ વસ્તુમાં મન લાગ્યું હોય ત્યાં સુધી શુદ્ધિ છે એમ કેમ કહેવાય? આથી અંતઃકરણની સંપૂર્ણ શુદ્ધિને જ શરણાગતિ કહી છે. રઘુનાથજી કૃપા સાધ્ય ही है, સાધન તો એક નિમિત્ત है. અહીં પૂજ્યશ્રી નીચેનો દોહો સારગર્ભ હોય તેનું રહસ્ય સમજાવે. પૂજ્યશ્રીનો જ આ દોહો છે અને એ સારગર્ભ છે અને એ આપણને આપણા ગુરુદેવની જે આ વાત છે કૃપા સાધ્યની તે સમજાવે છે. એટલે ફરીથી એને લઈએ છીએ. જપ તપ સંયમ નિયમ વ્રત तीर्थाटन समाधि बिना भक्ति भगवान के बना यह सब उपाधि. તાત્પર્ય એ છે કે ભક્તિ વગરના ઉપરના જણાવેલા બધા જ સાધનો વ્યર્થ છે અને ભક્તિ જ મુખ્ય છે. આ ગુરુદેવનું ખરેખર અત્યંત મહત્વનું વચનામૃત છે. એટલે સાધનમાં નિષ્ઠા છે એ ભક્તિ છે આપણી, એ સમજીને શરણાગત થવું તો ભગવાન છે એ કૃપા કરશે. 11મું વચનામૃત. તો કભી ન મરોગે, મરને સે પહેલે મરો, ફિર મરો તો કભી ન મરોગે. પૂજ્યશ્રી અહીં જીવન દશામાં જ મરણનું ફળ જણાવે છે. તેનું તાત્પર્ય એ છે કે ભગવત સમર્પિત અને અહંકાર રહિત રહો, પછી મૃત્યુ રહેશે નહીં, અમરત્વનો અનુભવ થશે. અહંકાર ત્યાગ એ સાધના માટે અતિ આવશ્યક છે. શરણાગતિના પ્રકરણમાં મરને સે પહેલે મરના નો અર્થ સમજાવ્યો છે. આત્મસમર્પણ જ શરણાગતિ છે. સાધકે આ ભાવ રાખવો જરૂરી છે. 12મું વચનામૃત. मरो तो सुख पाओगे, मस्त राम मुर्दे से बोले, हमको कुछ दिलवाओगे. एक मुर्दा उनमें से बोला, मरो तो तुम सुख पाओगे. તાત્પર્ય એ છે કે અહંકારને વિદ્યમાન અને જેવોને તેવો રાખવાથી શાંતિ નથી મળતી. માટે તેને પૂર્ણતઃ હટાવીને જ સુખ મેળવી શકાશે. અહીં મરવું એટલે અહંકારનું વિસર્જન. આપણા ગુરુદેવ સૂક્ષ્મ હાસ્યરસ આપે છે અહીંયા આપણને. સરસ મજાના દોહાઓ દ્વારા એ પોતાની વાત અહીંયા સમજાવે છે કે મસ્તરામ મુર્દો સે બોલે. એ કોઈ પણ માણસને આમાં હાસ્યનો રસ પણ આવી શકે છે
અને બધી વાત પણ બહુ અગત્યની ને અઘરી વાત પણ સરળતાથી સમજાઈ જાય છે. वचनामृत 13। प्रतिकूलता सहलो। व्यावहारिक जीवन में प्रतिकूलता पूर्व कर्मों का फल है, उसको चुपचाप सहन कर लेना ही चातुर्य है। व्यावहारिक जीवन में अनुकूलता तो व्यक्ति आनंदથી ભોગવે છે, પણ પ્રતિકૂળતાથી દુઃખી થાય છે। પૂજ્યશ્રી કહે છે કે પ્રતિકૂળતા પૂર્વના પાપ કર્મોનું પરિણામ છે। પૂજ્ય સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે પ્રતિકૂળતા સહી લેવાથી પાપ નાશ પામે છે। હવે પાપ જેટલા ઓછા થાય તેમ કરવું, એટલે પ્રતિકૂળ પરિસ્થિતિ સહન કરી લેવી, તેમાં બુદ્ધિમાની છે। જીવ ન બાળતા તે ચૂપચાપ સહન કરી લેવાથી પૂર્વકૃત પાપો બળી જાય છે। वचनामृत 14। अनुकूलता प्रतिकूलता में स्वस्थता। इच्छानुकूल कार्य में शांति और इच्छा के प्रतिकूल में अशांति होना स्वाभाविक है, इसमें किंकर्तव्य मूड बनना भूल है। अनुकूलता અને પ્રતિકૂળતાની શક્તિ પૂજ્યશ્રી સ્વીકારે છે। આપણે કોઈ કર્મ કરવા માંગતા હોઈએ અને તે કરવામાં સર્વ પ્રકારની અનુકૂળતા બની રહે તો આપણને મનમાં શાંતિ થાય છે, પરંતુ જો પ્રતિકૂળતા બની રહે તો અશાંતિ થાય છે। પૂજ્યશ્રી જણાવે છે કે આ સ્વાભાવિક છે। પ્રતિકૂળતા ઊભી થાય ત્યારે હવે શું કરવું એવો ભાવ પ્રગટે અને શું કરવું તેનું ભાન ન રહે તો તે કિંકર્તવ્ય મૂઢતા કહેવાય। કિંકર્તવ્ય એટલે કે શું કરવું એના એ બાબતમાં મૂઢ બની જવાય, એને કિંકર્તવ્ય મૂઢતા કહેવાય। આ મોટી ભૂલ એટલા માટે છે કે તેથી કાર્ય પાર પડતું નથી। દ્વિધાને લીધે પ્રવૃત્તિ થંભી જાય છે અને પ્રતિકૂળતા મટતી નથી, પણ આવી સ્થિતિ ન થાય માટે સ્વસ્થતા રાખવી જરૂરી છે અને પ્રતિકૂળતા વચ્ચે પણ નિરાશ થયા વગર શરૂ કરેલું કાર્ય પાર પાડવા પ્રયત્ન કરવો જોઈએ। 15મું वचनामृत। घर ही वन कब बने। मरने से पहले मर जाने पर घर ही वन बन जाता है। વનમાં જ ભજન થાય, ઘરે નહીં, એવો કેટલાકનો મત હોય છે। પૂજ્યશ્રી કહે છે કે મૃત્યુ પામ્યા પહેલા આપણે મૃત્યુ પામી ગયા છીએ એ રીતે જો ઘરમાં રહીએ, એટલે કે જે રીતે મરણ પામેલી વ્યક્તિને કોઈ આગ્રહ કે ધાર્યું કરવાની વૃત્તિ હોતી નથી, તે રીતે ઘરમાં રહેવા છતાં આવા આગ્રહો કે ધાર્યું કરવાની વૃત્તિ જ ન રાખીએ તો ઘરમાં જ ભજન સાધન થઈ શકે। વનમાં જવાની જરૂર નથી, પણ નિરપેક્ષ અને અનાગ્રહી ભાવ કેળવવાની જરૂર છે। આ નહીં હોય તો વનમાં પણ સાધન નહીં થઈ શકે। ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ।